કેટલાક મહિનાઓથી ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસની ટર્મ પૂરી થતાં હાલ સરકારી વહીવટી કચેરીના બાબુઓ ચાર્જ સંભાળી રહ્યા છે અને લાલિયાવાળી થતી જોવા મળી રહી છે. ધાનેરાના પબ્લિકના અનેક પ્રશ્નો અભરાઈ ઉપર મુકાયેલા જોવા મળી રહ્યા છે અને ચીફ ઓફિસર સાહેબ પણ એસીમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે અને આવતી ગ્રાન્ટ હજમ કરી રહ્યા છે. જોકે ગત 5 વર્ષમાં વોર્ડ નંબર 5માં ચૂંટાઈને ટર્મ પૂરી થયા સુધી કોઈ સભ્ય આ વોર્ડમાં મોઢું બતાવ્યું નથી અને ધાનેરા નગરપાલિકામાં ચૂંટાયેલા જૂના સભ્યો પણ આ વોર્ડમાં પરિસ્થિતિ જોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવા કે મદદ કરાવવા તૈયાર થતા નથી. પરંતુ ફરીથી ચૂંટણી આવશે ત્યારે આ સભ્યો ફરી ચોમાસામાં દેડકા નીકળે તેવી રીતે ઓચિંતા નીકળી સેવા બજાવવા નીકળી પડશે. પરંતુ હાલ તો અમારી કોઈ વાત સાંભળતું નથી. સુભાષ રોડ પરના ઘરોની આગળ ગંદકી થઈ રહી છે અને ગટરનું પાણી રોડ ઉપર જઈ રહ્યું છે તેમજ ગટરો ભરાઈ જવાથી ગટરમાંથી પાછું પડી પાણી અમારા ઘરમાં પ્રવેશી રહ્યું છે. અમારે કેવી રીતે રહેવું અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે વારંવાર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કર્મચારીઓને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. અમારા ઘરમાં છોકરાઓ બીમાર થયા છે અને વધુ કોલેરા જેવી ગંભીર બીમારીઓ થાય તેવી પણ શક્યતા લાગી રહી છે તેવું આ વિસ્તારના લોકોનું કહેવું છે. તો તાકીદે ચીફ ઓફિસર મામલતદાર રૂબરૂ પરિસ્થિતિ જોઈ સુભાષ રોડના રહીશોને ગંદકીમાંથી છુટકારો અપાવવાની માંગ કરી હતી. બધું ઘરમાં પાણી વળે ગટરાનું. હા ઓળગણ આવે સાફ કરીને જાવ તો કે અમે મોટર મશીન બગડી ગયું. શું તકલીફ શું હે? પાણી આવે ગટરનું પાણી અંદર આવે. ગટરનું પાણી અંદર આવે. કુડીઓ ઊંચી કરાવીને તો પાણી નથી જતું. પાણી સારું હેરાન થાય. નગરપાલિકા જઈને આવ્યા પણ એમ કીધું કે આજે આ હાજર નથી, આજ મશીન બગડેલા, આજ પાઇપો નથી. આની ખોલી ગટરને જતા રહે, આની ખોલી ગટરને જતા રહે. કોઈ પાણીનો નિકાલ આવતો નથી. અમારા ઘરના અંદર પાણી વળેલું છે. નથી તો નહીં શકતા, નથી બાથરૂમમાં જઈ શકતા. બરાબર. કેટલા દિવસ થયા? 1 મહિનો થઈ ગયો થોડો કરતો. 1 મહિનાથી કોઈ અભરતું નથી. કોઈ અફરતું નથી. રજૂઆત કરી છે. હા સુભાષ રોડમાંથી અમારા ઘેર લીમવાસમાં મેઇન રોડ ઉપર પાણી ભરાય. પાણી ડાયરેક્ટ અમારા ઘરમાં આવે, ગટરમાં થઈને ઘરમાં આવે અને એટલું બધું પાણી આવે કે હેડવાનું મુશ્કેલ પડે અને છોકરા પણ એટલા બીમાર થઈ ગયા એને કે બાદ છોડી દો. અને નગરપાલિકામાં અમે 3 થી 4 વખત અહીંયા કોઈ ઉભરતું નથી. બરાબર. હવે અમારે જવું જ ક્યાં? ચીફ ઓફિસર સાહેબને ફોન કરી સવારનો, એમને પણ ફોન ઉપાડ્યા નહીં. બરાબર. હવે અમારે ક્યાં જવાનું? બરાબર. અને સરકારમાં કોઈ ઉભરતું નથી. નગરપાલિકાના બધા સભ્યોને પણ કીધું, એ પણ ઉભરતા નથી. હવે જવું જ ક્યાં અમારે? અને હવે બીમાર થશે, છોકરો મોટો થશે, જવાબદારી સરકારની રહેશે. બરાબર. શું નામ તમારું? તમારું નામ? મારું નામ સેજુભાઈ.